નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 માટે ઇંગ્લિશનું એક ઇમ્પોર્ટન્ટ પેપર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને એ 50 માર્ક્સનું જે છે એ ફર્સ્ટ અને સેકન્ડ બંને એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો સેક્શન એની અંદર પહેલાં ટ્રુ ઓર ફોલ્સ પૂછાય છે, સેન્ટેન્સ ખરું છે કે ખોટું. તો ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ એટલે આ વિધાન સાચું છે. તમારે સેન્ટેન્સ લખીને પછી ટ્રુ કે ફોલ્સ લખવાનું છે, ખાલી નિશાની કરશો આમ તો નહીં ચાલે, એ યાદ રાખવાનું. ચાલો, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર નોર્મલ ડ્યુટી એટલે જંગલોનો સંગ્રહ, જંગલોની જાળવણી એ આપણી મોરલ ડ્યુટી છે. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ છે. મોરલ હોય તો સાચું આવે, પણ આપેલું સેન્ટેન્સ ફોલ્સ એટલે ખોટું છે, કારણ કે નોર્મલ ના આવે. નોર્મલની જગ્યાએ મોરલ હોય તો સાચું આવે. નંબર 3 છે, એની અંદર મિનિંગ આપવાના છે. જેસ્ચર એટલે હાવભાવ થાય, બોડી લેંગ્વેજ થાય. સિગ્નલ્સ એટલે સંકેત થાય. સ્કાય રોકેટ એટલે વધવું થાય, વધવું માટે ઇન્ક્રીઝ શબ્દ છે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન છે. ધ હાયર યુ ક્લાઇમ્બ ધ કુલર ઇટ ગેટ્સ. ધ હાયર છે અને ધ કુલર છે, બે વાર કમ્પેરેટિવ આવે તો એને ડબલ કમ્પેરેટિવ કહેવાય, અથવા તો કમ્પેરિઝન પણ આને કહી શકાય. બરાબર. બીજું છે ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ટુ ગેટ મોર રેઇન એટલે વધુ વરસાદ મેળવવાના હેતુથી વધારે વૃક્ષો વાવો. ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ ને ઇન ઓર્ડર ધેટ એટલા શબ્દો છે. પર્પઝ એટલે હેતુની અંદર આવશે. બરાબર. પર્પઝ એટલે હેતુ બતાવે છે, એટલે એને પર્પઝમાં લેવાના છે. ત્યાર પછી નંબર 7, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રાઇટ રિસ્પોન્સની અંદર જો કે વિલ યુ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ ટુડે, આજે તું માર્કેટમાં શોપિંગ કરવા માટે જઈશ? તો કે યસ. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શરત બતાવે છે. એમાં એ સેન્ટેન્સ આવે કે આઈ શેલ ગો ટુ ધ માર્કેટ ફોર શોપિંગ ટુડે ઇફ ઇટ ડઝ નોટ રેઇન. જો વરસાદ ન પડે તો હું શોપિંગ માટે જઈશ. ઇફ સાથે અહીંયા પાછળ પ્રેઝન્ટ ટેન્સ આવે અને આગળ ફ્યુચર ટેન્સ આવે તો એને કન્ડિશન કહેવાય, અથવા તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ કે કન્ડિશન ઇન ફ્યુચર કહેવાય. ઓકે. નંબર 8 છે, ટીચર સેઝ ડુ યુ નો વાય વી શુડ ગ્રો મોર ટ્રીઝ. તું જાણે છે કે આપણે શા માટે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ? સ્ટુડન્ટ સેઝ યસ સર. શોઈંગ પર્પઝ એટલે હેતુ બતાવે છે, અને હેતુ દર્શાવવા માટે હમણાં જ મેં વાત કરી કે સો ધેટ આવશે, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અથવા વિથ વ્યૂ ટુ આટલા શબ્દો આવી શકે. કે વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ વી કેન ગેટ મોર રેઇન. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ કે જેથી કરીને આપણે વધારે વરસાદ મેળવી શકીએ. પર્પઝ એટલે હેતુ. વૃક્ષો વાવવાનો હેતુ શું? તો વરસાદ મેળવવા એ એનો હેતુ છે. ચાલે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ ક્વેશ્ચન એટલે WH ક્વેશ્ચન અંદરથી શોધી કાઢો. મેન્ટલ ડિઝીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે માનસિક રોગો છે એ મુખ્યત્વે આંતરિક પરિબળોને કારણે થાય છે. કયા પરિબળોને કારણે અથવા શેને કારણે માનસિક રોગો થાય છે? તો ફ્રોમ વેર ડીડ મેન્ટલ ડિઝીઝ અરાઇઝ. ફ્રોમ બે વાર આવ્યું છે એટલે ફ્રોમ એ નહીં, બી આવશે. વેર ડુ મેન્ટલ ડિઝીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ, કઈ જગ્યાએથી એ માનસિક રોગો થાય છે. પછી આવશે નંબર 10માં ધેર આર 12 પોસ્ચર્સ ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર 12 બોડી પોઝિશન હોય છે. પોસ્ચર એટલે બોડી પોઝિશન. તો હાઉ મેની પોસ્ચર્સ આર ધેર ઇન સૂર્ય નમસ્કાર એ આવે. હાઉ મેની પોસ્ચર્સ આર ધેર ઇન સૂર્ય નમસ્કાર. બરાબર. ચાલો, એના પછી આગળ જોઈએ કે નંબર 11 છે એ ક્વેશ્ચન આન્સર જો તમે કે વોટ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં કઈ બાબતે અગત્યનો ભાગ ભજવ્યો હતો? સિગ્નિફિકન્ટ એટલે અગત્યનો થાય. તો પહેલી લાઇનમાં જ છે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ have played a significant role in the life of the Uttar Pradesh.
પછી નંબર 12 છે હાઉ ઇઝ એનિમલ્સ ડંગ યુઝ, એટલે પ્રાણીઓનું છાણ કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ડંગ એટલે છાણ થાય, બરાબર. તો એ ચોથી લાઇનમાં જો ડંગ ઇઝ યુઝ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ, એટલે પાક માટે આ છાણ છે ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે. ચાલે નંબર 13 જો વાય વોઝ અલીભાઈ મોર વરીડ અબાઉટ ધ કબ્સ, એટલે શા માટે અલીભાઈ બચ્ચા વિશે ચિંતિત હતા. તો સેકન્ડ લાઇનમાં છે કે હી આઈ છે એની જગ્યાએ હી કરી દેવાનું. હી વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે નજીકમાં એની બચ્ચાની માતા છે કે કેમ એની ચિંતા કરતા હતા. નહીંતર આ બચ્ચાને છે પેલું પ્રાણી એક દૂરથી મોટું આવતું હતું એ મારી નાખશે કદાચ, એટલે એને ડર એ હતો કે એની મધર અહીંયા બાજુમાં છે કે નહીં એ. ઇફ હી વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. પછી બીજું છે અને આગળ પણ એ લખી શકાય કે સૂન હી સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, ઓલ ઓફ એ સડન અ હ્યુઝ બેર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટુવર્ડ ધ કબ્સ. બરાબર, મોટું પ્રાણી એમને બચ્ચા તરફ દોડતું જોયું હતું. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે હુ અપિયર્ડ વિથ ડેફનિંગ રોર ઓફ એંગર, ખૂબ જ જોરદાર ગુસ્સાથી ગર્જના કરતું કોણ દોડ્યું આવતું હતું. તો મધર સ્નો લેપર્ડ. લાસ્ટ લાઇનની અંદર છે મધર સ્નો લેપર્ડ, એટલે બરફ ઉપર રહેતી માદા ચિત્તા છે. અપિયર્ડ વિથ ડેફનિંગ રોર ઓફ એંગર, હુની જગ્યાએ લખવાનું છે મધર સ્નો લેપર્ડ, એટલે માદા ચિત્તા છે બરફ ઉપર રહેતો એ દોડે આવતું હતું. પછી નંબર 15 છે વોટ ડઝ સિક્સ સેન્સ કન્સિસ્ટ ઓફ, સિક્સ સેન્સની અંદર શેનો સમાવેશ થાય છે. બરાબર, તો સિક્સ સેન્સ કન્સિસ્ટ ઓફ કેમેરા, અ ટાઇની પ્રોજેક્ટર. બરાબર, આ વસ્તુનો સમાવેશ થાય છે. તો સિક્સ સેન્સ કન્સિસ્ટ ઓફ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર. બસ એટલું. ચલો નંબર 16 છે વોટ હેલ્પ અસ ટ્રેક ધ સન, સૂર્યને ટ્રેક કરવામાં કઈ બાબત આપણને મદદ કરે છે. આ પેરેગ્રાફનું નથી, પેરેગ્રાફ બદલી ગયો છે. એકચ્યુઅલી સનફ્લાવર આવે, સનફ્લાવર હેલ્પ્સ અસ ટ્રેક ધ સન, પણ એ સનફ્લાવરનો પેરેગ્રાફ બીજો છે. બરાબર, એટલે આ પેરેગ્રાફમાં નથી, કાઢી નાખવાનો, અથવા તો સનફ્લાવર હેલ્પ્સ અસ ટ્રેક ધ સન કરો તો ચાલે. એના પછી આવશે ક્વેશ્ચન નંબર 17 છે વેર ડુ પેંગ્વિન્સ લીવ, એટલે પેંગ્વિન ક્યાં રહેશે. તો પેંગ્વિન છે એ પહેલી લાઇનમાં રહેશે. જો પહેલી લાઇનમાં ક્યાં લખેલું છે આન્સર, they live on the snow in polar regions where there is no vegetation. બરાબર, વેજીટેશન સુધી લખજો ને. they live on the snow in the polar regions where there is no vegetation, જ્યાં ખૂબ જ વનસ્પતિ ન હોય એવા ધ્રુવ પ્રદેશ ઉપર બરફમાં રહેશે. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ કેન પેંગ્વિન્સ નોટ ટોલરેટ, પેંગ્વિન્સ શું સહન કરી શકતા નથી. તો તમારે એમ કહેવાનું કે પેંગ્વિન્સ કેન નોટ ટોલરેટ ફ્રીઝિંગ કોલ્ડ, એટલે કડકડતી ઠંડીને તેઓ સહન કરી શકતા નથી, એને કહેવાય ફ્રીઝિંગ કોલ્ડ. ક્વેશ્ચનમાંથી પહેલાં જોવાનું કે પેંગ્વિન કેન નોટ ટોલરેટ ફ્રીઝિંગ કોલ્ડ. પછી નંબર 19 છે વોટ ઇઝ પેંગ્વિન અ લવ સ્ટોરી અબાઉટ. તો ધ પેંગ્વિન ઇઝ અ લવ સ્ટોરી અબાઉટ એમ્પરર પેંગ્વિન. બરાબર, પેંગ્વિન અ લવ સ્ટોરી ઇઝ અબાઉટ પેંગ્વિન અ લવ સ્ટોરી ઇઝ અબાઉટ એમ્પરર પેંગ્વિન, એટલે તે સમ્રાટ પેંગ્વિન વિશેની લવ સ્ટોરી છે. 20ની અંદર સમરી લખવાનું છે. સમરી એટલે સંક્ષેપ થાય. 1/3 એટલે 1/3 ભાગમાં સારાંશ કરવાનો છે. ઉદાહરણ આંકડાઓ કાઢી નાખવાના, વિરામ ચિહ્નો કાઢી નાખવાના, ખાલી ફૂલ સ્ટોપ રહેવા દેવાનું, અને ક્યારેક કોમા આવશે. ટાઇટલનો 1 માર્ક છે અને 2 માર્ક સમરી છે, એટલે 2-3 વાક્યો જોડીને એક વાક્ય બનાવવાનું, 2-3 વાક્યો જોડીને એક વાક્ય બનાવવાનું. અને આઈની જગ્યાએ હી અથવા સીના રૂપો આવે. લેખક હોય તો હી અને લેખિકા હોય તો સી આવે. મોટા ભાગે લેખક હોય છે એટલે આઈની જગ્યાએ હીના રૂપો કરવાના. અને સમરી છે અત્યારે તમને ફ્લેમિંગોમાંથી જ પૂછે, આપણી સપ્લિમેન્ટરી લેસન છે રીડિંગ બુક, સપ્લિમેન્ટરી રીડિંગ બુક ફ્લેમિંગો, એમાંથી જ પૂછાશે, એ યાદ રાખવાનું.
ચાલે નંબર 21 છે વિચ હાઈવે વોઝ બ્લોક બાય ધ રેઝિડન્ટ્સ ઓફ ગીતા ગોપાલ ચોક એરિયા. ગીતા ગોપાલ ચોક એરિયાના રહીશો દ્વારા કયા હાઈવે છે એને બ્લોક કરવામાં આવ્યો હતો? તો આપણે આવશે અંબાલા કેન્ટોનમેન્ટ, બરાબર. જો અહીંથી છે અંબાલા કેન્ટોનમેન્ટ બ્લોક ધ અંબાલા જુનાગઢ હાઈવે, સોરી જગતધરી હાઈવે ઓન સેટરડે આફ્ટરનૂન. તો તમારે આટલું જ લખવાનું છે ખાલી કે અંબાલા જગતધરી હાઈવે, બરાબર, એટલું જ લખવાનું છે. પછી ક્વેશ્ચનમાં જોડી દેવાનું. અંબાલા જગતધરી હાઈવે વોઝ બ્લોક બાય ધ રેઝિડન્ટ્સ ઓફ ગીતા ગોપાલ ચોક એરિયા. પછી વોટ હેપન ટુ કંસુલ ગુંજન, એટલે કંસુલ ગુંજનને શું થયું હતું? તો શી વોઝ રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ વિથ હર અંકલ ઓન એ બાઇસિકલ વેન એ ટ્રક હિટ હિમ. તે સ્કૂલેથી બાઇસિકલ ઉપર આવતી હતી ત્યારે ટ્રક છે એની સાથે અથડાઈ હતી. અથવા તો ધ ગર્લ વોઝ રન ઓવર બાય એન આર્મી ટ્રક. સેકન્ડ લાઇનમાં છે છેલ્લે, જો કંસુલ વોઝ રન ઓવર બાય એન આર્મી ટ્રક કરો તો ચાલે. નંબર 23 છે વોટ ડીડ પીપલ ફાઇન્ડ વેન દે રશ ટુ ધ એક્સિડન્ટ સ્પોટ. અકસ્માતના સ્થળે લોકો પહોંચ્યા ત્યારે તેઓએ શું જોયું હતું? તો વેન પીપલ રશ ટુ ધ એક્સિડન્ટ સ્પોટ, બરાબર, દે ફાઉન્ડ ધેટ ધ ડ્રાઈવર ફ્લેડ ટુ ધ કેન્ટા એરિયા. ડ્રાઈવર છે કેન્ટા એરિયામાં ભાગી ગયો હતો, નાસી ગયો હતો. વેન પીપલ રશ્ડ ટુ ધ એક્સિડન્ટ સ્પોટ they found that the driver fled to the Kenta area. નંબર 24 છે what is spread everywhere, દરેક જગ્યાએ શું ફેલાયેલું છે? તો that old familiar tree whose glory and renown are spread over land and sea. બરાબર, 3 લાઈન લખવાની છે, સેકન્ડ, થર્ડ ને ફોર્થ આખી લખી. પછી give meaning of over and land. ઓવર એન્ડ લેન્ડ એટલે એવરીવેર થાય, સર્વત્ર થાય. આ શબ્દો અંદર આપેલા છે પોઈમની અંદર, એટલે તમારે બહારનો મિનિંગ છે બહારનો લખવાનો. એવરીવેર એટલે સર્વત્ર કહેવાય, એવરીવેર, બરાબર. તો આ રીતે છે એવરીવેર. પછી યુ ડાઉન એટલે કટ ડાઉન થાય. યુ ડાઉનનો મિનિંગ થાય છે CUT, કટ ડાઉન. ડાઉન પછી અંદરથી જોડી લેવાનું, કટ ડાઉન લેવાનું. યુ ડાઉન એટલે કટ ડાઉન. ચાલો આગળ જો 26ની અંદર આઈ ગેટ અપ એટ 6 AM છે, તો આઈની જગ્યાએ, બરાબર, એની જગ્યાએ હી ગેટ્સ અપ કર્યું છે. તો આઈ બ્રશ માય ટીથ છે, તો હી બ્રશિસ હિઝ ટીથ, ES લગાવવાનું. હી બ્રશિસ હિઝ ટીથ એન્ડ વોશ હિઝ માઉથ. અહીં બ્રશિસમાં ES લગાડી દેવાનો છે અને માયની જગ્યાએ હિઝ કરી દેવાનું છે. ધેન આઈ ટેક ટી છે એનું કરવાનું છે. ધેન હી ટેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. ધેન હી ટેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ કરવાનું છે. ચાલો સેક્શન ડીની અંદર જો વોટ વર ધ કબ્સ ડુઈંગ, ઇનડાયરેક્ટ સ્પીચ છે. સેડ અર્જુન, અર્જુને પૂછ્યું કે બચ્ચાઓ શું કરતા હતા? દે વર પ્લેઇંગ, સેડ અલીભાઈ, એટલે અલીભાઈએ કીધું કે તે રમતા હતા. વોટ હેપન ધેન એટલે પછી શું બન્યું એવું નીલમે પૂછ્યું. તો અર્જુન આસ્ક્ડ અલીભાઈ વોટ ધ કબ્સ વર ડુઈંગ. અર્જુન આસ્ક્ડ અલીભાઈ વોટ ધ કબ્સ વર ડુઈંગ. અલીભાઈ રિપ્લાઇડ ધેટ they were playing, અથવા તો they had been playing. they had been playing, બે આન્સર આવી શકે. નીલમ asked what had happened, શું બન્યું? તો હેપન્ડનું હેડ હેપન્ડ કરવાનું. નીલમ asked what had happened અને ખાલી ફૂલ સ્ટોપ આવે, બાકીના બધા જ ચિહ્નો ઇનડાયરેક્ટ સ્પીચમાંથી કાઢી નાખવાના છે. દીપક ઇઝમાં કમ્પેરિંગ એટલે ડિગ્રીનું વાક્ય લખવાનું છે. એમાં એ આવશે દીપક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ, એટલે સ્કૂલનો સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી છે. ચાલો આગળ જો ધો વી વર્ક હાર્ડ એટલે જો કે આપણે સખત મહેનત કરીએ છીએ છતાં પણ. બી આવશે વી નીડ ટુ વર્ક સ્માર્ટર, આપણે સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. 30ની અંદર છે મલ્હાર વેન્ટ ટુ કેનેડા, એટલે મલ્હાર કેનેડા ગયો હતો. પાસ્ટ ટેન્સની અંદર છે. તમારે એમ કરવાનું સો દેટ હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ, જેથી કરીને તે માસ્ટર્સ કોર્સ જોઈન કરી શકે. પહેલાંમાં નથી આવતું એનું કારણ છે કે ઇન ઓર્ડર ટુ પછી જોઈન આવે ખાલી.
બી નથી આવતું એનું કારણ એ છે કે વિથ હેવ ટુ પછી જોઈનિંગ આવે અને સો એઝ તો કોઈ જગ્યાએ આવશે નહીં, યાદ રાખવાનું. ચાલો 31માં જો બ્લેન્ક્સ એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરો છે. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારી કરતાં બચ્ચાની ચિંતા વધારે હતી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. થોડીક ક્ષણની અંદર જ મેં કાન ફાડી નાખે તેવો અવાજ મારાથી થોડાક મીટર દૂર સાંભળ્યો હતો. ડેફનિંગ નોઇસ રોર એટલે કાન ફાડી નાખે તેવો અવાજ, ગુરગુરાટી, ગર્જના. ચાલો એના પછી જો સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ વિચ શોઝ ધ ડિટેલ્સ ઓફ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ એન્ડ ડિસ્કવરીઝ. રાઇટ 8 સેન્ટેન્સીસ વિથ રેફરન્સ ટુ ઇટ. તો આની ઉપરથી આપણે 8 વાક્યો લખવાના છે 4 માર્ક્સની અંદર. યાદ રાખજો કે એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ બાય રાઇટ બ્રધર્સ ઇન 1903. હી વોઝ ફ્રોમ યુએસ. હી વોઝ ફ્રોમ યુએસ અલગ વાક્ય છે. બાઇસિકલ વોઝ ઇન્વેન્ટેડ બાય કે મેકમિલન ઇન 1888. હી વોઝ ફ્રોમ સ્કોટલેન્ડ. અથવા ભેગું કરી દેવું હોય તો હુ વોઝ ફ્રોમ સ્કોટલેન્ડ. લિફ્ટ વોઝ ઇન્વેન્ટેડ બાય E.G. ઓટિસ. હુ વોઝ ફ્રોમ યુએસ. અને બીજું સેન્ટેન્સ લખવાનું કે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન 1852. હવે એક્ટિવ વોઇસ લખું છું, બોલું છું, ધ્યાન રાખજો. ડેવિડ હ્યુઝ ઇન્વેન્ટેડ માઇક્રોફોન. હી વોઝ ફ્રોમ યુએસ and he invented microphone in 1878. Carl Benz invented motor car. Who was from Germany. પછી he invented it in 1885. પછી આડાવાળા કરું છું જો. G. Bradshaw was from England. Who invented scooter in 1919. Thimonir was from France. Who invented sewing machine in 1830. પછી એકદમ રિવર્સમાં કરું છું. In 1593 Galileo invented thermometer. He was from Italy. બરાબર. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આ રીતે લખવાના. એક્ટિવ બેસ એટલે બધા જ આમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આવશે. ક્યારેક સિમ્પલ પ્રેઝન્ટ પણ આવી શકે અને બહુ ભાગ્યે જ ક્યારેક સિમ્પલ ફ્યુચર પણ આવી શકે. આવી જ રીતે મિત્રો એસેમાં 2માંથી 1 લખવાનો છે. કોઈ પણ તમે એસે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આધારિત કરી શકો. રિપોર્ટ છે અને એના અથવામાં એકચ્યુઅલી ઈમેલ પૂછે છે, એ રીતે જ છે. અહીંયા આપેલો છે ઈમેલ. બરાબર. તો આ રીતે તમે તૈયારી કરશો તો તમને ફૂલ માર્ક્સ આવશે. ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.